તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા જ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણી પાસે સૌરાષ્ટ્ર ટ્રેક્ટર આવ્યું છે, તેનું એક્સલનું સીલનું કામ આપણે કરવાનું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે એક્સલનું સીલ પણ આપણે નાખવાનું છે। તો મિત્રો, વિડીયોને એન્ડ લગી બન્યા રહેજો। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને આપણી ચેનલમાં કોઈ નવા મિત્રો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, તો જેથી કરીને ટ્રેક્ટર વિશેના રિપેરિંગ વિશેના વિડીયો તમને જોવા મળે। તો મિત્રો, વિડીયોના એન્ડ લગી બન્યા રહેજો। તો ચાલો મિત્રો, આપણે હાઇડ્રોલિક ટોપો પણ ખોલવાનો છે ને ત્યારબાદ એક્સલ પણ ખોલવાની છે। તો મિત્રો, આપણે બોલ્ટ પણ ખોલી લીધા છે। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, ત્યારબાદ આપણે હાઇડ્રોલિક ટોપો પણ ખોલી લીધો છે ને એક્સલ પણ આપણે કાઢી લીધી છે। તો મિત્રો, આવા વિડીયો માટે એક લાઇક તો બને જ, તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને આપણી ચેનલમાં કોઈ નવા મિત્રો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, આમાં આપણે સીલ પણ બદલાવાનું છે અને ત્યારબાદ બેરિંગ પણ આપણે નવું નાખવાનું રહેશે। તો મિત્રો, સીલ પણ તમે જોઈ શકો છો કે 90-70 આપણે લાગી જાય છે આમાં, તે સીલ પણ આપણે ફિટિંગ કરવાની રહેશે, તો તે પણ આપણે ફિટિંગ કરવાની રહેશે। તો મિત્રો, ત્યારબાદ સીલ આપણે બેસાડી લઈએ છીએ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે સીલ આપણું કમ્પ્લીટ બેસી ગયું છે, અને ત્યારબાદ મિત્રો, આપણે સીલ બેસાડ્યા બાદ આપણે બેરિંગ પણ ફિટિંગ કરવાનું છે। તો મિત્રો, આ રહ્યું બેરિંગ, આપણે બેરિંગ પણ આમાં ફિટિંગ કરવાનું છે। તો મિત્રો, આપણે બેરિંગ પણ ફિટ કરીને એક્સલ પણ ફિટ કરી લીધી છે। તો મિત્રો, ત્યારબાદ આપણે ટાયર પણ ફિટિંગ કરવાનું છે, તો ટાયર પણ આપણે ફિટિંગ કરી લઈએ છીએ। મિત્રો, ત્યારબાદ આપણે બોલ્ટ પણ ફિટિંગ કરી લઈએ છીએ। તો મિત્રો, ત્યારબાદ વ્હીલ પ્લેટના બોલ્ટ પણ આપણે 30 નંબરના પાનાથી ટાઈટ કરવાના રહેશે, તે પણ આપણે ફિટિંગ કરી લઈએ છીએ। તો મિત્રો, ટ્રેક્ટર આપણું થઈ ગયું કમ્પ્લીટ। ત્યારબાદ આપણે રાઉન્ડ પણ મારી લઈએ કે તો મિત્રો, આપણું ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો કે તે પોતાના કાર્ય માટે બિલકુલ કમ્પ્લીટ છે।
તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા અંદાજ સાથે. જ્યાં સુધી મારા બધા જ મિત્રોને જય હિન્દ.